સીતારામ દાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં થઈ, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 8:15 જેવું થાય છે. 8 થઈ ગયા છે. આજ તો થોડુંક મોડું છે, કારણ કે ભાઈને એને તેડવા ગયો હતો અને થોડુંક વાડીએ કામ હતું. વાડીએ જઈએ એવો ટાણમાં એટલે બધું કામ પતી ગયું ને આપણે ચાલુ હવે જો આ બધું પાડ્યું હતું ને કાલે એ બધું ભરવાનું કામકાજ ચાલુ છે. એટલે આજ તો છે ને રાકેશભાઈ આવી ગયા છે. રાકેશભાઈ ને રીતેશભાઈ બંને ભાઈઓ આવ્યા છે. એટલે ટૂંકમાં આમ છે ને જાણીતા જ હોય અમારે, કારણ કે આજુબાજુની વાડીઓ હોય ને ત્યાં આપણે વાવેતર કરવા જતા હોય એટલે એકાબીજા ઓળખતા જ હોય. કા ભાઈ? હા, વાવેતર કરવા હું આવતો હોય ને એટલે છે બે એમપીના, મધ્યપ્રદેશના, પણ ટૂંકમાં વર્ષોથી અહીંની રહે. કા એટલે આપણે વાવેતર કરવા જતા હોય લસણ ને ઘઉં ને એવું બધું, આ ભાઈ જેનું વાવતા હોય ત્યાં જતા જ હોય. એટલે ત્યાંથી જ આવ્યા છે બે ભાઈ વાડીએથી ને ટૂંકમાં અહીંયા વાડીઓમાં જ રહે છે. એટલે કાલ તો નહોતા પણ આજ તો કીધું છે ને આ બધું ભરવાનું ને એવું બધું છે ને અમે થાકી ગયા હતા એટલે આજે 2 જણા છે ને જો બા અહીં બેસી ગયા. કાબા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધા મીરાને જો આજ તો એમ થઈ ગયું ઉજળ બધું. મીરા હવે ડાયરેક્ટ સીધી સામું જોવે. આ તો બધું બાકી લાગે છે વાહીદું ને બધું. નકર મીરાને જાય બાંધવાની હોય પણ એ બધું હવે ઉજળ થઈ ગયું. અને આ જગ્યાએ જો ફોટ કરે હવે આ બધું ભરાઈ જશે ને પછી ફર્યું લાગશે જોરદાર. કારણ કે ભરવાનું તો હજી આ બધું આમાં ઈટું સારી નીકળશે કે નહીં નીકળે એવું છે બધું. એટલે અત્યારે તો છે ને અમારા ફાઈના દીકરા ભાઈ છે ને ત્યાં એના વાડામાં જ નાખી છે આ બધું. એટલે ટૂંકમાં છે ને એમાંથી પછી સારો જે ઈટું હોય છે એ કાઢશું, બાકીનું બધું ત્યાં એને ઉપયોગમાં આવી જાય. ટૂંકમાં ભરતીમાં આપણે ભરવાનું ચાલુ કરી દીધું છે. હાલો મંડી ભરવા આવે.
બાકી તો હે ને તો બધો આવો ભૂકો હે એટલે એ બધું હે ને જવા દે સીધા આમાં કટકા બટકા છે ગોરમટાથી સણેલું હતું. અહીંયા જો પપૈયું સુધારે છે. કેટલું કિલા એક છે? 2 કિલાનું છે. હા એ છે 3 કિલોનું 3 કિલોનું પાકું. બી એમાં ને એમાં રાખશો કે લેતા બાઉલ તગારું લેતા તો જો કો. હાલો કેવું હોય ઈ કહેજો. પપૈયું સારું છે કે મીઠું છે કે મોરું છે કે ત્યાં ઓલું થાય એટલું ન બેસે. નથી ખાવું બોલો ને? આયો નથી ખાવતા. કોણ હોય તો કાંઈ જોતું નહીં. તઈ હું કહું છું બેયને. આમ તો કાનું સુધારતો હતો પપૈયું તેથી ખબર છે? હા, કોમથી જ સુધારતો હતો. બપોરે. હા. મીઠું છે હા મીઠું છે કે જો ખાઈ જો હજી છે તમ તારે બધા ખાવા માંડ્યા કા. નાસ્તામાં જ પપૈયું કા. હા સેવડો હોય ચા હોય એવું હોય ને પપૈયું. તારે નથી ખાવું માર નથી ખાવું. કેમ તો બધે ખાધું તો આવી ગયું. વાહ ભાઈ બપોરે એમ જ કરજો. અમે બધાય ખાઈ લેવું. હા અને પછી મારે કાનો ખાતા આવી જાય એટલે. એક નંબર હો ઘરનું પાકેલું છે ને. તો અમે તો નાસ્તો કરી લીધો પપૈયાનો હવે આ કરે બધા. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયને. પપૈયું છે સરસ. હાલો કાનું સીતારામ કે હરખું જોરથી બોલે એમ ન હોય. વાહ હાલો દેખો જય શ્રી કૃષ્ણ કયો. જય શ્રી કૃષ્ણ. અરે વાહ કેવું પપૈયું? પપૈયું કેમ છે? એક નંબર મીઠું. એક નંબર. અરે વાહ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયને. તો પપૈયાનો નાસ્તો કરીશ. હાલો બધાય પપૈયું ખાવા. આને બે ને નાસ્તો કરાવવો પડે હરખા હા જતા. એને કોઈ વાતે ખાઈ નહીં. તો આ એક તો એક તો નથી ખાતો એને નથી ભાવતું શું કરું. હાલો ચા પાણીનો ટાઈમ થઈ ગયો. આમ તો 10:30 પોણા 11 થઈ ગયા. એકવાર સવારમાં પી લીધો તો ને બીજી વાર જો બેસી ગયા ચા પાણી પીવા અને આપણે ત્રીજો ફેરો ભરાય છે. તો ભાઈ દુકાને વીવો ભાઈને તો થોડું લાગ્યું છે પણ હવે તણ કેવું છે એટલે નખમાં લોહી મરી ગયું ને એટલે ટૂંકમાં થોડુંક થોડું થાય. અટાણે સુધી દુકાન વહી ગયો એટલે વાંધો નથી. હવે તોય પાછો બેઠો ફરવા અટાણે તો ચા પાણી પાકી ગયો હે. રાહુલભાઈ ને બધા મીડા પીવા. રીતેશભાઈ રાકેશભાઈ રાહુલભાઈ આવડી જાય રાકેશભાઈ છે. સાડા 5 પોણા 6 એવું થાય છે ને આપણે જો બધું કામ આજે હકેલાઈ ગયું. આપણે થઈ ગયું બધું ચોખ્ખું અને ટ્રેક્ટર હવે જો સરખું વ્યવસ્થિત મુકાઈ ગયું. ફર્યું થઈ ગયું જબરજસ્ત. ફર્યું જો તમે હાઈ ક્લાસ થઈ ગયું મોટું. આટલી ઈટું આપણે હારે નીકળી જાય એટલી કહી છીએ કદાચ 500 કીટું
500 કે 600 ઈંટું કદાચ હશે. એટલી ઈંટું સારી નીકળી અને એમાંય અમુક તો પછી પાંગલી તૂટલી હોય હોતી. બાકીનું બધું છે ને આપણે બહાર ફરી ફરીને જવા જ દીધું. કાલે 2 ફેરા નાખ્યા હતા, આજે 6 નાખ્યા. અને એક આપણે હજી આ વરણ ને એવું હોય ને એ અત્યારે સહેલો ફેરો એ ટૂંકમાં ભાવ ભરીને અને વાડીએ નાખીએ. હવે તો મારે જવું છે, આ 2 ભાઈ જો રાહ જોવે છે ને વાડીએ મૂકવા જવા છે. હવે તો જો ફર્યું થઈ ગયું ફર્સ્ટ ક્લાસ. ને હવે મીરા સીધી સામે દેખાય અમારે, કદાચ અહીંથી બહાર નીકળીને મીરા એ જો સામે સામે દેખાય. હવે આપણે પાડવાનું છે ટૂંકમાં, આજે આ દિવાલ રહીને એ પાડવાની જ છે હજી. પણ હવે આપણે આગળ કડિયાનું મેળ આવે ત્યારે મેળ આવી છે. આ પતરા ઉતારવાના જ છે ધારિયાના, કારણ કે એને અધેરું ઉપાડવું છે એટલે એ પહેલાં ઉતારવું છે. એટલે એ તો આગળ આગળ હવે જોયું જાય છે. બાકી ઉતારવાનું છે એ ફાઇનલ છે, પણ હજી બધો મેળ પડે થઈ ટૂંકમાં. હવે થોડાક દી વાડીએ કામ કરવું પડે એટલે એવું છે બધું. એટલે એવું પછી આ પતરાને એવું નીચે ઉતારીને અને 3 કે બેલાના 4 થર ટૂંકમાં અધેર લઈ લેવું છે. એટલે આ બધું છે ને થાય છે નીચું આ બધું, કારણ કે આ લેવલ આવશે, આ ફરિયાના લેવલ આવશે બરાબર. આ ફરિયાના અત્યારે ટ્રેક્ટર પડ્યું ને એ ફરિયાના લેવલે છે. પછી આ બધું જો આ બધું નીચું થાય છે, ધાર્યું થાય છે નીચું, સાવ નીચું થાય. એટલે એ બધું ઉપાડવું જોઈએ. એટલે ઉપાડવામાં એવું છે. અને પછી આગળ કે આ ડેલો બંધ થઈ જાય અને એ ડેલો અહીંયા મુકાઈ જાય કદાચ, હજી પ્લાન આવે તો એની વાત છે તો એ બરાબર. અને અહીંયા સાપરું કરી નાખવાની ગણતરી છે. અહીંયા આ ડેલો રહ્યો ને ત્યાં પછી આ ટ્રેક્ટર ટૂંકમાં એમાં રહી જાય અને આપણી 2 ઓટોમેટિક ઓરણી ટૂંકમાં એમાં રહી જાય, વ્યવસ્થિત બધું રહી જાય. એટલે એ રીતનું આગળ પ્લાન કરી એવું છે બરાબર. હવે જેટલું થાય એટલું વિચારશું પછી આગળ. હાલો મારે જવું છે આ 2 ભાઈઓને મૂકી. બાકી આપણે છે ને બધું હકેલાઈ ગયું. તો સારી ઈંટું આપણે આટલી નીકળી. હાલો મૂકીએ એવું હવે.